કન્ફર્મ તારો એંગલ આ રાખો છે કે આ રાખો છો? કન્ફર્મ ખાલી બનાવશે એટલો ટાઈમ ક્લોઝ ટેબલ પર એડજસ્ટ કર. હું શું કહું છું, નમસ્કાર, જય વિશ્વકર્મા, જય શામજી બાપુ. આજ સુરતની બહેનોમાં એક અનેરો ઉત્સાહ છે, એક નવો ઉમંગ છે, કારણ કે કલા સેતુનો 3જો પ્રોગ્રામ સુરતથી લાઈવ થવા જઈ રહ્યો છે. કલા સેતુ એટલે કે ઓલ ઇન્ડિયા ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ વુમન્સ સેલનો
એક પ્રોજેક્ટ કે જેની શરૂઆત માર્ચ 2024માં થઈ અને આ તેનો ત્રીજો પ્રોગ્રામ છે. કલા સેતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સમાજની બહેનો અને દીકરીઓમાં રહેલી કલાઓને તેને એક પ્લેટફોર્મ પૂરું પાડે, તેઓનો ખૂબ સારો વિકાસ થાય, તેમની કલામાં તેમનો એક કોન્ફિડન્સ ડેવલપ થાય અને જે બહેનો દીકરીઓ આ પ્રકારની કલા વિશે જાણવા ઈચ્છે છે કે તે શીખવા ઈચ્છે છે કે તેમાં તેનું કેરિયર બનાવવા ઈચ્છે છે, તેમના સુધી આ માહિતી પહોંચે, તે આ શીખી શકે, જાણી શકે અને તેમાં તેમનું કેરિયર બનાવી શકે. આવા ઉમદા ઉદ્દેશ્ય જોડે કલા સેતુની એક શરૂઆત કરવામાં આવી છે અને આ કલા સેતુનો આજે આ ત્રીજા એપિસોડની અંદર હું AIGKSWC મેમ્બર્સ, સુરત લીડર્સ ગ્રુપ તેમજ સુરતના દરેક સ્થાનિક મહિલા મંડળના સભ્યો દ્વારા આપ સૌ દર્શકો અને સૌ લર્નર્સનું હાર્દિક સ્વાગત કરું છું. હવે પ્રોગ્રામ ઓનલાઈન હોય કે ઓફલાઈન, કાર્ય નાનું હોય કે મોટું, પરંતુ દરેકની શરૂઆત આપણે હંમેશા કરીએ આપણા આરાધ્ય દેવને યાદ કરી અને દીપ પ્રાગટ્યથી. આપણી આ પ્રણાલીને આપણે અનુસરતા આપણે દીપ પ્રાગટ્યથી આજના ઓનલાઈન પ્રોગ્રામને ખુલ્લો મૂકીએ. તો અહીં ઉપસ્થિત દરેક આપણા જે અમારા લાઈવ વ્યુઅર્સ છે એ દરેકને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે અહીં ઉપસ્થિત થાય. અને આ પ્રોગ્રામ પણ ઓનલાઈન છે, લાઈવ છે, એટલે એની અંદર આપણે દીપ પ્રાગટ્ય માટેનું જે શ્લોકગાન કરીશું તે પણ આપણી જોડે ગાયક કલાકાર, અમારા સુરતના ગાયક કલાકાર કુસુમબેન વરુ છે, તેમને હું વિનંતી કરીશ, શ્રીમતી કુસુમબેન વરુને, કે તેમને દીપ પ્રાગટ્ય જોડે તેમના શ્લોકોના ગાનથી તેમનો સૂર પુરાવશે. શુભમ કરોત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. વિશ્વકર્મા દાદાની જય. શામજી બાપુની જય. હવે આજના મિક્સ મીડિયા આર્ટમાં આપણે સૌ શીખવા માટે સૌ દર્શકો અને લર્નર્સ ખૂબ જ ઉત્સુક છે. એટલું જ નહીં, પરંતુ અહીં શીખવાડનાર અમારા કૃપાલીબેન રાઠોડ પણ છેલ્લા 3 દિવસથી ખૂબ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. એ કૃપાલીબેન રાઠોડનું ઇન્ટ્રોડક્શન આપવા માટે હું સુરત લીડર્સ ગ્રુપના જાગૃતિબેન પરમારને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી અને કૃપાલીબેન રાઠોડનું ખૂબ સરસ ઇન્ટ્રોડક્શન આપે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સમાજ, વિશ્વકર્મા દાદાની જય. મારી સાથે અત્યારે તમે જોઈ શકો છો કૃપાલી અશોકભાઈ રાઠોડ, જેને હું ગણતરી કરીશ તો મારા આંગળીના વેઢા પણ ઓછા પડશે. કૃપાલીએ 10th સ્ટાન્ડર્ડથી રેઝિન આર્ટ, ટેક્સચર આર્ટ, લીપણ આર્ટ, મંડાલા આર્ટ, બોક્સ વિન્ડો, વિલિંગ આર્ટ, એક્રેલિક પેઇન્ટિંગ એન્ડ મિક્સ મીડિયા આર્ટ, જોયું ને તમે, મારી આંગળીઓ પણ ઓછી પડે છે, આટલું બધા આર્ટ શીખેલી છે. અને હાલમાં કૃપાલી ફિઝિયોથેરાપિસ્ટના 3rd યરમાં છે. તો તમે જોઈ શકો છો કે કૃપાલી એક વિદ્યા અને કલાનો ખૂબ સારો સમન્વય આપણને ઉદાહરણ પૂરું પાડે છે. કૃપાલીનું તમે ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ પણ જોઈ શકો છો. એલિશિયન કૃપાલી કરીને ઇન્સ્ટાગ્રામ પર કૃપાલીનું અકાઉન્ટ છે, જેમાં તેના તમે બધા જ આર્ટનું એક કૃતિ જોઈ શકો છો. તેમજ આ બધા જ આર્ટ તે ઓનલાઈન ઓર્ડર પણ લે છે, એટલે તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. તો હું તમને ખાલી બતાવીશ કે કૃપાલીનું ઇન્સ્ટા અકાઉન્ટનું ID આ છે.
તમે દરેક લોકો એસ્ટિન કૃપાલી કરીને જે આ આઈડી છે એને ફોલો કરો. તેમજ એવું કહેવાય છે કે દરેક બાળકો જે લોકો દરેક બાળકોના પાછળ મા બાપનો હાથ હોય છે, એના પ્રોગ્રેસમાં મા બાપનો સપોર્ટ હોય છે, એના વગર બાળક આગળ નથી વધતું. તો હું કૃપાલીના મમ્મી મીનાબેન રાઠોડને વિનંતી કરીશ કે એ 2 શબ્દો આપણને બોલે કે જેમણે તેમનું પીઠબળ કૃપાલીને હંમેશા પૂરું પાડ્યું છે. મીનાબેન રાઠોડ. હું શું કહું, એના માટે એને એટલો બધો શોખ છે આ બધો આર્ટનો ને એ કરે છે, તો અમે બધા સપોર્ટ કરીએ છીએ એને કરવા માટે. તો હું કલા સેતુના દરેક મેમ્બર્સને હાર્ટલી વેલકમ કરું છું. તેમજ હું તમને બધાને વિનંતી કરીશ કે છેક સુધી તમે કૃપાલી આપણને જે આજે આર્ટ બતાવવાની છે તે શીખવા માટે લાસ્ટ સુધી બન્યા રહો. અને આ જે આર્ટ છે તેનો તમે લોકોનું મહત્ત્વ સમજો અને બીજા લોકોને વધુમાં વધુ આ લિંક શેર કરો કે જેથી આજ આ વેકેશન છે એ બાળકો માટે ખૂબ સારું પાર પડે અને બાળકો કંઈક નવું ને નવું આર્ટ શીખે. કેમ કે આ આર્ટ શીખવા માટેની રિયલ ફીસ ખૂબ વધારે હોય છે, જે બધા જ અફોર્ડ કરી શકતા નથી. તો આ આપણને કૃપાલી જેવા આર્ટિસ્ટ તરફથી જે યોગદાન મળી રહ્યું છે સમાજને, તેને સમજો અને તેને વધારે ને વધારે ફોલો કરો. તેના વિડીયોઝને, રેકોર્ડેડ વિડીયોઝને ફરીને ફરી જુઓ, એને એમાંથી શીખો. કેમ કે બધા જ લોકો આની ફીસ અફોર્ડ નથી કરી શકતા અને કૃપાલી આપણને આટલી સારી વસ્તુ શીખવા જઈ રહી છે. તો થેન્ક યુ સો મચ કૃપાલી. સો આપણે હવે ઓવર ટુ કૃપાલી એન્ડ સ્ટાર્ટ કરીએ આપણો આજનો સેશન. કૃપાલી જ્યાં સુધી સેટઅપ કરી રહી છે ત્યાં સુધી હું તમને એમનું આઈડી બતાવી દઉં. આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એલિશિયન કૃપાલી કરીને આઈડી છે. વ્યુઅર્સ પ્લીઝ ટેક અ સ્ક્રીનશોટ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? સો તમે બધા એક્સાઇટેડ છો આજના વર્કશોપ માટે? સો આજનો આપણો મિક્સ મીડિયા ક્રિએટિવ આર્ટ વર્કશોપ જે ઓલ ઇન્ડિયા GKKS વુમેન્સ હેલ્થ દ્વારા થવા જઈ રહ્યો છે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે વર્કશોપ છે એના માટે હું તમને લોકોને બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ આપી દઉં કે મિક્સ મીડિયા આર્ટ શું છે. મિક્સ મીડિયા આર્ટ એ છે કે તમે ડિફરન્ટ મટીરિયલ, ડિફરન્ટ થિંગ્સને એક ફ્રેમમાં ક્રિએટ કરો છો, રાઈટ? કોઈ પણ વેસ્ટેજ વસ્તુ છે એને તમે એક ફ્રેમમાં ક્રિએટ કરો છો, દેટ ઇઝ મિક્સ મીડિયા આર્ટ. અને આ જે આર્ટ છે તમે કઈ કઈ સરફેસ પર કરી શકો છો. તો આ આર્ટ તમે કોઈ પણ હાર્ડ સરફેસ જેમ કે ગ્લાસ છે, બોટલ છે, પ્લેટ છે, કપ છે, આ બધી જ સરફેસ પર તમે કરી શકો છો. નાવ આપણે આજે જે સરફેસ યુઝ કરીએ છીએ દેટ ઇઝ ગ્લાસ બોટલ. આજનું આપણું જે કંઈ પણ મટીરિયલ છે તે ઘરમાંથી બધાને ઇઝીલી અવેલેબલ છે અને તમે મારી સાથે કરી પણ શકો છો. સો પ્લીઝ તમારામાંથી જે કોઈ પણ મારી સાથે કરવા માંગે છે તો ચેટબોક્સમાં મને થંબ બતાવો તો મને ખ્યાલ આવે, એ અકોર્ડિંગ આપણે વર્કશોપ સેશનનો આગળ વધારીએ.
ટેક અ બાઉલ અને આપણને જોઈશે ગ્લુ. તો એક બાઉલમાં આપણે ગ્લુ લઈશું. આપણે ગ્લુ અને વોટરનું મિક્સચર ક્રિએટ કરવાનું છે. તો તેના માટે જે પ્રમાણે ગ્લુ લીધું છે, આપણી જે થિકનેસ છે એ થોડી વધારે હોવી જોઈએ. એ અકોર્ડિંગ આપણે વોટર એડ કરશું. નાઉ ટેક અ પેન્ટ બ્રશ, મિક્સ ઇટ વેલ. બધાને વિડીયો વિઝિબલ એન્ડ ઓડિયો અવેલેબલ છે? વિડીયો થોડો નીચે કરી. ઓકે, સો મને હજુ વધારે થીક કન્સિસ્ટન્સી જોઈએ છે, તો હું વધારે ગ્લુ એડ કરીશ. ઓકે, સો આ ઇનફ છે. નાવ ટેક અ બોટલ, જેના પર આપણે ક્રિએટ કરવાના છે એ બોટલ લઈશું. જે આપણે ગ્લુ અને વોટરનું મિક્સચર રેડી કર્યું છે એને આપણે આ બોટલ પર એપ્લાય કરવાનું છે. મેં મટીરિયલ લિસ્ટ પહેલાં પણ મોકલ્યું હતું, તો જે લોકોને પણ મટીરિયલ અવેલેબલ છે તે લોકો મારી સાથે સાથે પણ કરી શકે છે. અને જે લોકો કરે છે એમને કરતા વખતે કોઈ પણ વિડીયોમાં ક્વેરી આવે છે કે કોઈ ક્વેશ્ચન થાય છે, તો પ્લીઝ એ લોકો અનમ્યુટ કરીને કે ચેટ બોક્સમાં પણ મને પૂછી શકે છે. wishing you all the best. Thank you everyone for showing your support. બધાને ક્લિયર દેખાય છે? આવી રીતે આપણે આખી બોટલ પર ગ્લુનું મિક્સચર એપ્લાય કરવાનું છે. તમને લાગે છે કે તમારું મિક્સચર થોડું વધારે થીન છે, તો તમે એને ગ્લુ નાખીને થીક પણ કરી શકો છો. બિકોઝ ગ્લુનું જે મિક્સચર આવશે બેઝ ઉપર એ આપણી બોટલને વધારે પડતી સ્ટેબિલિટી આપશે. ઓડિયન્સ પ્લીઝ તમારી લાઇક્સ એન્ડ હાર્ટ્સ મને મોકલતા રહેશો, તો મને પણ એક્સાઇટમેન્ટ થશે તમને લોકોને શીખવવાની. ઓકે, સો ધેટ વે આપણે ગ્લુ એપ્લાય કર્યું છે બોટલ પર. ટોપ ટુ બોટમ સુધી દરેક પાર્ટ
પ્રોપર એપ્લાય થવું જોઈએ. ઓકે, નાવ આપણી પાસે જે ટીશ્યુ પેપર્સ છે એ ટીશ્યુ પેપરને લેશું અને આપણે હાથથી જ એના પીસીસ કરવાના છે, લાઈક ધીસ. ઓકે, બહુ નાના પણ નહીં, બહુ મોટા પણ નહીં, મીડિયમ સાઇઝના પીસીસ કરીશું આપણે. હવે આ જે ટીશ્યુ પેપર છે એને આપણે ડબલ લેયર રાખવાનું છે, રાઈટ? આવી રીતે. સી, આ સિંગલ ફોલ્ડ છે, આપણે એને ડબલ લેયરમાં રાખવાનું છે. હવે આપણી જે બોટલ છે એની ઉપર આપણે એપ્લાય કરીશું ટીશ્યુ પેપર, લાઈક ધીસ. જે પણ આપણે ગ્લુનું મિક્સર બનાવ્યું હતું એનાથી જ આપણે આને સ્ટિક કરવાનું છે, લાઈક ધીસ. જેવા આપણે ટીશ્યુ પેપર સ્ટિક કરીએ છીએ એ આ બોટલને બેઝ ટેક્સચર આપશે. તો મેક શ્યોર કે આ જે ટીશ્યુ પેપર છે એ સ્ટ્રેટ વેમાં નહીં સ્ટિક થાય, આપણે એને થોડું રફ સ્ટ્રક્ચર આપવાનું છે. તો એમાં જે ક્રીઝ આવે છે દેટ ઇઝ ઓકે, આપણે એ જ લાવવાની છે. નાઉ ટેક અનધર ટીશ્યુ. આપણે આખી બોટલ પર ટીશ્યુ એપ્લાય કરવાના છે. જે લોકો કૃપાલી સાથે આ બોટલ બનાવી રહ્યા છે તે લોકો લાસ્ટમાં અમને પિક જરૂર સેન્ડ કરજો. હોપ યુ ગાઈઝ એન્જોઈંગ. બધા પ્લીઝ લાઇક એન્ડ હાર્ટ્સ મને મોકલતા રહો. આપણા વ્યુઅર્સ તમને
કહે છે કૃપાલીબેન, યુ આર ટીચિંગ સો વેલ. થેન્ક યુ. તમને લોકોને મારા થ્રુ કંઈ શીખવા મળે અને આ પ્લેટફોર્મ એવું છે કે આપણા સમાજના બધા સભ્યો માટે કંઈક નવું લઈને આવે છે. આ ક્રિએટિવિટીથી જો આપણા સમાજની મહિલાઓ કે કોઈ પણને કંઈક નવું શીખવા મળતું હોય તો એ અમારા માટે પણ ઘણી મોટી વાત કહેવાય કે અમે અમારી ક્રિએટિવિટી તમારી સાથે શેર કરી શકીએ છીએ. તમે લોકો ઇન્ટરેસ્ટથી અમારી સાથે શીખો છો. દેટ્સ અ બિગ ડીલ ફોર અસ. ઓલ વ્યુઅર્સ પ્લીઝ આ લિંકને શેર કરો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડો અને જે લોકો સૂતા છે એને ઉઠાડો અને કૃપાલી સાથે જોઈન કરાવો એ લોકોને. બપોરે એમ પણ સુવાનો જ ટાઈમ હોય છે ને. કૃપાલી, વન ઇઝ આસ્કિંગ યુ, તમારા ક્લાસીસ ક્યાં છે? હું ઘરેથી જ ક્લાસીસ કરાવું છું. ઓનલાઈન એન્ડ ઓફલાઈન બોથ આર અવેલેબલ. તમને પર્સનલ વર્કશોપ કરવો હોય ઓર ગ્રુપ વર્કશોપ બોથ આર અવેલેબલ. જે પણ હોય તે પ્લીઝ DM મી ઓન ઇન્સ્ટા ઓર વોટ્સઅપ. આઈ વિલ શેર માય કોન્ટેક્ટ એન્ડ ઇન્સ્ટા પેજ ઓન ધ ગ્રુપ. સુરતમાં છે? યસ યસ, સુરતમાં જ છે. યસ, સુરતમાં અડાજણ એરિયામાં હું ઘરેથી જ કરાવું છું. આઈ હેવ નો શોપ એન્ડ ક્લાસીસ એન્ડ ઓલ. જે લોકો પણ મારી સાથે સાથે કરે છે, હોપ તમારાથી થાય છે. કોઈ પણ ક્વેરી હોય તમે મને બિંદાસ પૂછી શકો છો, ક્યાંય પણ તમે અટકો.
તમને બધાને આ રફ ટેક્સચર દેખાય છે? આપણે બોટલ પર આ રફ ટેક્સચર એટલે માટે ક્રિએટ કરીએ છીએ, જે પણ બેઝ છે તે આને એક ટેક્સચર આપે છે. ટિશ્યુ સિવાય પણ તમે બીજું ઘણી મટીરિયલ યુઝ કરી શકો છો. આપણે આગળ હું તમને આ વિડીયોમાં બતાડીશ કે બીજું કયા બેઝ તમે યુઝ કરી શકો છો. કૃપાલી, સુરતમાં કઈ જગ્યાએથી છે તો એડ્રેસ એકવાર બોલું છે. ઓકે, આઈ એમ ફ્રોમ સુરત, ગુજરાત, અડાજણ એરિયા, ફ્રોમ પાલ, અડાજણ, Surat. Anyone wants to meet me or for inquiry or for workshop, you can contact me direct. અમે થોડી વારમાં નંબર પણ શેર કરી દઈશું, એટલે કોઈને પણ એવી ક્વેરીઝ હોય તો એ તમે પછી પણ પૂછી શકશો. હાલમાં તમને કોઈ આ આર્ટને લઈને કોઈ ક્વેરીઝ હોય તો તમે એ પણ પૂછી શકો છો. આપણી સાથે વ્યુઅર્સ નાસિક, રાજકોટ, અંબરનાથ, અંકલેશ્વર, મુંબઈ, અંધેરી આ દરેક જગ્યાએથી જોડાયેલા છે. પ્લીઝ ગાઈસ, મેક્સિમમ લોકોને શેર કરો અને પર્સનલ કોલ કરીને પણ જોઈન થવાનું કહો. ઓકે, સો આપણે આખી બોટલ ઉપર એક ટિશ્યુનું રફ ટેક્સચર ક્રિએટ કરી દીધું છે. લેટ ઇટ ડ્રાય. તો ત્યાં સુધી આપણે જે પણ એક કોર રો મટીરિયલ લિસ્ટમાં હતું, જેને આપણે કાથા, દોરી ઓર સૂતળી કહીએ છીએ, તે લેવાની છે. હવે જે આપણે ગ્લુનું મિક્સચર રેડી કર્યું છે, ગ્લુ એન્ડ વોટર, એની અંદર આપણે એને ડીપ કરવાની છે. હું આ મિક્સર ફરી એકવાર બનાવું છું, સો જે પણ લેટ જોઈન થયા છે એમને આ મિક્સર પાછું જોવા મળી જાય. આપણે ગ્લુ એડ કરવાનું છે, દેન આફ્ટર વોટર. આપણે આની કન્સિસ્ટન્સી થીક રાખવાની છે, સો આ ઇઝીલી સ્ટીક થઈ શકે. મિક્સ ઇટ વેલ એન્ડ ક્રિએટ ધ ગુડ થિકનેસ. ઓકે, લાઈક ધીસ. હવે આપણે જે કંઈ આ આપણી રોપ છે એને આપણે એની અંદર ડીપ કરીશું અકોર્ડિંગ ટુ ધ સાઇઝ. હવે બોટલમાં આપણે એને ટોપ ઉપર ટેક્સચર આપવાનું છે. સો તમે ક્યાંથી ક્યાં તમારે થિકનેસ રાખવી છે, તમે આટલી પણ રાખી શકો છો, આટલી પણ રાખી શકો છો. અકોર્ડિંગ ટુ યુ આપણે દોરીને કટ કરીશું, દેન આપણે એને ડીપ કરીશું. આપણી સાથે એક વ્યુઅર કેનેડાથી પણ જોઈન થયા છે. લાઈક ધીસ. આપણે આને ગ્લુના મિક્સચરમાં એકદમ ડીપ કરી દેવાની છે. હવે આમાં જે કંઈ એક્સ્ટ્રા ગ્લુ છે આપણે એને આવી રીતે સ્ટેન કરી દઈશું. ઓકે, આવી રીતે આપણી એક રોપ રેડી થઈ ગઈ છે. હવે એને આપણે બોટલ પર એપ્લાય કરીશું.
રોપથી સ્ટાર્ટ કરશું. ભાવનાબેન રામપરિયા તમને કહી રહ્યા છે, યોર ટીચિંગ મેથડ ઇઝ સો સિમ્પલ ધેટ ઇવન અ કોમન પર્સન કેન અન્ડરસ્ટેન્ડ. આપણું ફોકસ એવું જ છે કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો ઓલમોસ્ટ બધા લોકો ફ્રી જ હશે, સાથે હીટ વેવ્સ પણ એટલા જ છે તો બધા જ ઘરે જ હશે. તો બધા જ લોકો જો ઓનલાઈન જોતા રહેશે કે આવી રીતે સાથે સાથે ક્રિએટ કરશે તો એ લોકોને પણ વધારે મજા આવશે. ઇવન આનાથી લોકો ફોનથી ટીવીથી તો બહાર આવશે. અને આર્ટ એક એવી વસ્તુ છે કે જે માણસને કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ દેશમાં હોય કે કોઈ પણ પ્રદેશમાં મૂકો તમે તો એ ઝીરોથી પોતે સ્ટાર્ટઅપ કરી જ શકે છે. એટલો કોન્ફિડન્સ લેવલ તો આર્ટથી મળી જ જાય. ઓકે, તો રોપ અહીંયા આવી ગઈ છે. હવે જેનો એન્ડ છે, આપણે જે ગ્લુનું મિક્સચર બનાવ્યું હતું એનાથી આપણે એને સ્ટિક કરી દઈશું. હવે એને થોડી વાર સુકાવા દઈએ. ત્યાં સુધી આપણે એક બીજું ટેક્સચર શીખીશું જે આપણે ક્લોથથી બનાવવાનું છે. મટીરિયલમાં આપણને મેન્શન હતું કે કોઈ પણ વેસ્ટેજ હેન્કરચીફ આપણે યુઝ કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એને આપણે આ ગ્લુના મિક્સચરમાં ડીપ કરવાનું છે. તો રૂમાલની સાઇઝ અકોર્ડિંગ જે પણ તમે રૂમાલ યુઝ કરો છો તે તમારી બોટલને પૂરું કવર થવું જોઈએ એ અકોર્ડિંગ તમે યુઝ કરી શકો છો. હું તમને એકવાર બતાવી દઉં તે અકોર્ડિંગ. લાઈક ધીસ. આ કોટ ફેબ્રિક છે અને બોટલને જે કવર કરે છે એટલું જ આપણે સાઇઝ એની લેવાની છે. એક્સ્ટ્રા આપણે કટ કરી દઈશું. જે રીતે આપણે રોપને પણ ગ્લુના મિક્સચરમાં ડીપ કરી હતી એવી રીતે આપણે રૂમાલને પણ કરવાનું છે. રૂમાલને આવી રીતે આખો જ ડીપ કરવાનો છે. એના ઈચ એન્ડ એવરી કોર્નર ગ્લુમાં મિક્સ થવા જોઈએ. Your session is so good that I have left my work aside and watching your live session. Thank you. Thank you AIGKKS Kala Setu for arranging such a live demos that all our community members are benefited. Yes, ભાવનાબેન. આ દરેક બહેનો, દરેક દીકરીઓ, દરેક લોકો આ જોવે ને જો સાથે સાથે કરતા જાય ને તો એ લોકોને તો ઓર વધારે મજા આવે એવું સેશન છે.
રૂમાલ કોઈ પણ ચાલે? હા, કોઈ પણ ચાલે. વધારે જાડું ફેબ્રિક નહીં હોવું જોઈએ, થોડું થીન કે ઇઝીલી ગ્લુમાં એડજસ્ટ થાય અને સ્ટિક પણ થઈ જાય. વધારે થીક હશે તો એને ડ્રાય થતાં બી ટાઈમ લાગશે અને તમારે ગ્લુનું મિક્સચર પણ એના માટે વધારે જોશે. સો એને જે આપણે બોટલ પર સેટ કરવાનું છે ને એ પ્રોપર નહીં થાય જો બહુ જાડો રૂમાલ હશે તો. કોઈ પણ પતલો તમે લઈ શકો છો. ઇવન જે જેન્ટ્સ રૂમાલ હોય છે એ પણ યુઝ થઈ શકે. જો તમારી બોટલની સાઇઝ કે વધારે હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. ઓકે, તો મેં રૂમાલને પ્રોપર ગ્લુ મિક્સચર આપી દીધું છે. હવે નેક્સ્ટ સ્ટેપ એ છે કે જે આપણો આખો રૂમાલ છે એના બે કોર્નરને આપણે જોઈન્ટ કરવાના છે. આવી રીતે એક ટ્રાયેંગલ બનાવવાનું છે. ઓકે, જોઈન ધ ટુ કોર્નર્સ. હવે જે આ જે પોઈન્ટ છે એને આપણે થોડો ફોલ્ડ કરી દઈશું અને આવી રીતે 2 to 3 ફોલ્ડમાં કમ્પ્લીટ થઈ જશે. હવે જે રૂમાલની જે ક્રીઝ છે આપણે એને નેચરલી ક્રીઝ આપવાની છે. આપણે એને કોઈ ફ્લેટ સરફેસ નથી બનાવવાની, એને નેચરલી જ ક્રીઝી રાખવાનું છે આપણે. ઓકે, હવે જે આપણી બોટલ છે એના ઉપર આપણે થોડું ગ્લુ એપ્લાય કરી દઈશું. ટોપમાં આપણે રોપ યુઝ કરી હતી, હવે બોટમમાં આપણે આ હેન્કરચીફ યુઝ કરશું. આની અંદર મટીરિયલમાં રૂમાલમાં કોટન રૂમાલ જ ચાલે કે બીજો કોઈ મટીરિયલ પણ ચાલે? કોઈ પણ ચાલે. કોટનનો પ્રેફરન્સ એટલા માટે કે ઇઝીલી એ સ્ટિક થઈ જાય છે અને ગ્લુનું જે મિક્સચર છે એ પણ એના પર એકદમ સ્ટેડી થઈ જાય છે. લાઈક એક ગ્લુનું મિક્સચર બરાબર સોક કરી લેશે. હા, હવે આપણો જે આ રૂમાલ છે એને જે આપણે રફ ટેક્સચર આપ્યું છે, હવે એને આપણે અહીંયા આવી રીતે સ્ટિક કરી દઈશું. તમને રૂમાલ કટ નથી કરવું તો તમે એના 2 લેયર્સ પણ બનાવી શકો છો, લાઈક ધીસ. ઇફ આપણે રૂમાલમાં જે ગ્લુનું ટેક્સચર છે એ આપણે સોક બરાબર નહીં કરીએ તો જે રૂમાલ છે એ ફેબ્રિક મતલબ એકદમ સોફ્ટ રહેશે ને જે બરાબર નહીં લાગે. એટલે આપણે ગ્લુ બરાબર યુઝ કરીશું કે જેનાથી આ રૂમાલ છે તે ડ્રાય થયા પછી એકદમ હાર્ડ થઈ જાય. આ જે ફેબ્રિક છે એને આઈડેન્ટિફાય કરવું પણ અઘરું થઈ જાય કે દેટ ઇઝ આપણે રૂમાલ યુઝ કર્યો છે આમાં. ઓકે, તો સેફટી માટે આપણે પાછું એકવાર ગ્લુનું ઉપર મિક્સચર એડ કરી દઈશું. ભાવનાબેન ઇઝ ઓલ્સો અપ્રિશિએટિંગ મી ટુ. થેન્ક યુ સો મચ ભાવનાબેન. તમને બધાને જગાડતા રહેવા માટે મારે તો બોલવું જ પડે ને વચ્ચે. કૃપાલીના હાર્ટ્સ વગર મજા નથી આવતી. મને થોડા વધારે સેન્ડ કરો ને હાર્ટ્સ.
હવે જે આ મિક્સચર છે એને આપણે આ રૂમાલ પર એકવાર એપ્લાય કરી દઈશું કે જે બહારની જે સરફેસ છે એ એકદમ હાર્ડ રહે. આપણી પાસે 87 ઓર 100 અરાઉન્ડ વ્યુઅર્સ થાય છે, તો અમને લોકોને 100 ફોટોઝ તો જોઈએ આ બનાવેલો. પ્લીઝ 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 જે લોકો પણ મારી સાથે ક્રિએટ કરે છે તે લોકો પ્લીઝ પોતાની પિક્ચર્સ મને શેર કરે. Chandrika Ben is saying, a wonderful host is the spark of the session. Thank you so much. By the way, મારું નામ જાગૃતિ પરમાર છે, your host. કુસુમબેન is saying, કૃપાલીને કેટલા પણ હાર્ટ આપી એ ઓછા છે. તો આપણે બધી વસ્તુઓ અહીંયા ફિક્સ કરી દીધી છે. હવે આપણે એને ડ્રાય થવા માટે રાખશું. એકચ્યુઅલી આ બધા મિક્સચરને આપણે જે સ્ટીક કર્યું છે એને ડ્રાય થતાં ટાઈમ લાગે છે, તો જે લોકો મારી સાથે કરે છે તે લોકો આને સુકાવવા માટે પ્રોપર ટાઈમ આપે પ્લીઝ. લગભગ કેટલો ટાઈમ લાગશે અને સુકાવવા માટે? 7 to 8 hours. ઓકે. ઓકે, તો હવે આપણે એને સુકાવવા માટે સાઈડ પર રાખી દઈશું. ત્યાં સુધી હું તમને બીજી જે આઈડિયાઝ છે તે બતાવી દઉં. જે મેં પહેલાં ક્રિએટ કરેલી બોટલ્સ છે, આ મિક્સ મીડિયા બોટલ્સ, રાઈટ? તો તમે જોઈ શકો છો કે આની અંદર પણ બેઝમાં જે છે તે આપણે ટિશ્યુ પેપરનું ટેક્સચર છે, જે રફ ટેક્સચર છે, આ હેન્કરચીફનું ટેક્સચર અને આ રોપ. હવે આની ઉપર જે પણ મટીરિયલ આપણે યુઝ કર્યું છે દેટ કોલ્ડ મિક્સ મીડિયા. આપણે અહીંયા શેલ છે, પછી આ બધું જે છે તે ક્લે વર્ક છે. ક્લેથી સ્મોલ મેન્યુઅલી ક્રિએટ કરેલા આર્ટ છે. આ હેરપિન છે, પ્લાસ્ટિક ફ્લાવર્સ, રાઈટ? અને આ બોટલમાં પણ બટન, ફ્લાવર્સ, ડુપ્લિકેટ ફ્લાવર્સ, આ હેન્કરચીફનું છે ટેક્સચર, આ રોપ એન્ડ બેઝમાં ટિશ્યુનું રફ ટેક્સચર, શેલ્સ છે, રિંગ્સ છે, ઝીપ છે, બટન્સ, સ્ટોન્સ, શેલ્સ, લાઈક આવી રીતે મિક્સ મીડિયા આપણે ક્રિએટ કરવાનું છે. આ થઈ બોટલ. મિક્સ મીડિયા મેં તમને કીધું એવી રીતે આપણે કોઈ પણ હાર્ડ સરફેસ પર યુઝ કરી શકીએ છીએ. તમે MDF છે, ગ્લાસ છે, પ્લેટ છે, કપ છે, કોઈ પણ પર યુઝ કરી શકો છો. આ છે મિક્સ મીડિયા જ્વેલરી બોક્સ. આનો જે બેઝ છે તે વુડન MDF છે. આનું જે ટેક્સચર છે બેઝનું એ ડિફરન્ટ છે. આ ટિશ્યુ પેપર નથી, POP છે. POP અને વોટરનું મિક્સચર કરીને આપણે એને રિક્રિએટ કર્યું છે. એ મિક્સચર આપણે પહેલાં એપ્લાય કરવાનું છે. જે પણ અહીંયા મિક્સ મીડિયાની સ્ટફ યુઝ થઈ છે તમે જોઈ શકો છો. આ હૂક છે, બટરફ્લાય, પછી પિન છે, વોચનું જે આપણું હૂક આવે એ છે, વોચ છે, પછી ગિયર છે, સ્ક્રૂઝ ઓર કીઝ. આ બધું તમારા ઘરમાં પડ્યું જ હશે. તમે લોકો આ ફેંકી દો છો, પણ આ વસ્તુથી પણ કંઈક રિક્રિએટ થઈ શકે છે. જે બધું અહીંયા મેં યુઝ કર્યું છે. હવે જે આની બોર્ડર પર જે વસ્તુ યુઝ કરી છે આ ક્લેથી બનેલી છે, દેટ ઇઝ સ્ટ્રો. આ આપણી જે કેન્ડી સ્ટિક આવે એનું બનેલું છે, દેટ ઇઝ કેન્ડી સ્ટિક. આ ક્લેનું વર્ક છે, આ પણ ક્લેનું વર્ક છે. તો આની બાઉન્ડ્રીઝ પર પણ આપણે યુઝ કર્યું છે મિક્સ મીડિયા.
અને આ ટોપ પર પણ. તો કોઈ પણ મટીરિયલ તમે મિક્સ મીડિયામાં યુઝ કરી શકો છો. જે પણ તમારી પાસે વેસ્ટ પ્રોડક્ટ છે, કંઈ પણ છે, તેને તમે રિક્રિએટ કરી શકો છો. હવે મલ્ટિપલ તમને પ્રોડક્ટ યુઝ નહીં કરવી હોય તો તમારી પાસે ઓપ્શન છે, કોઈ પણ એક કેટેગરીની કોઈ પણ વસ્તુ લો અને એનું આખું બંચ ક્રિએટ કરો. લાઈક ઓનલી ફ્લાવર્સ, પ્લાસ્ટિક ફ્લાવર્સ છે તો તમે ઓનલી પ્લાસ્ટિક ફ્લાવર્સનું જ ક્રિએટ કરી શકો છો. ઓનલી શેલ્સ છે, એની સાથે તમે કોળી છે કે પલ્સ છે એવું ક્રિએટ કરી શકો છો. આ મેં મલ્ટિપલ બધું લીધું છે, તમે એવી રીતે પણ લઈ શકો છો. શોર્ટ ગાઈઝ, આ એવી બધી વસ્તુઓ હતી કે જે આપણે યુઝ્યુઅલી કચરામાં જ ફેંકતા હોઈએ, જેના પર આપણું ધ્યાન પણ નથી જતું. અને આજે તમે જોઈ શકો છો કૃપાલીએ એ કચરાની વસ્તુને એક કેટલું નવું વિઝન આપેલું છે અને એનામાંથી કેટલું સરસ આર્ટ બનાવેલું છે. દેટ ઇઝ રિયલ આર્ટ. સો વોટ નેક્સ્ટ કૃપાલી? ગાઈઝ, આ ડ્રાય થાય ત્યાં સુધીમાં હું તમને મારા બીજા આર્ટ્સ બતાવી દઉં કે જે જાગૃતિ દીદીએ સ્ટાર્ટિંગમાં મેન્શન કર્યું, જેના હું વર્કશોપ પણ લઉં છું, જે મેં પોતે ક્રિએટ કરેલા છે. એની આપણે હાઇલાઇટ જોઈ લઈએ એકવાર. તો આ રેઝિન નેમ પ્લેટ છે. એક્રેલિક ફોન્ટ યુઝ કરેલા છે. બેઝ MDF ઓન રેઝિન. This is Lippon art on MDF base. The miniature acrylic painting. આમાં એક્રેલિક અને વોટર કલર બંનેનું મિક્સચર એડ કરેલું છે. This is quilling art, the most trendy workshop. ક્વિલિંગ આર્ટ એ પેપર સ્ટ્રીપ આવે કે જેની અંદર આપણે આવી રીતે ક્રિએટ કરી શકીએ. એના માટે પણ આપણે એક વર્કશોપ અરેન્જ કરીશું કે તમને લોકોને કંઈ શીખવા મળે. ધીસ ઇઝ જીઓડ આર્ટ ફ્રોમ રેઝિન. આ મારો સૌથી મોટો પ્રોજેક્ટ છે, દેટ ઇઝ બોક્સ વિન્ડો. અત્યારે લાઇટ તો ઓન નહીં થઈ શકે, બટ આ ઓનલી MDF બોક્સ હતું જેનાથી આ આખી વિન્ડો ક્રિએટ કરેલી છે. તમે ઇફેક્ટ્સ પણ જોઈ શકો છો આની અંદર, જે મેં રેટ્રો ઇફેક્ટ્સ આપી છે. બ્રિક્સ છે, વિન્ટેજ લુકમાં મેં બનાવી છે. આનો પણ પર્સનલ વર્કશોપ અવેલેબલ છે, કસ્ટમાઇઝેશન છે. સો પ્લીઝ કોન્ટેક્ટ મી. તમે કૃપાલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર DM પણ કરી શકો છો જો તમે આને રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ હોય કે કોઈ પણ તમને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો પણ. ધીસ ઇઝ ટેક્સચર આર્ટ. આ જે ટેક્સચર પેસ્ટ આવે છે એની સાથે વોટરનો રેશિયો એડ કરીને આપણે આ ક્રિએટ કરી શકીએ છીએ. આના માટે સ્પેશિયલ ટૂલ્સ હોય છે. તો દેટ ઇઝ ટેક્સચર આર્ટ. નાવ ધીસ ઇઝ સુપર ક્લે મિરર આર્ટ, જેનો નેક્સ્ટ સમર કેમ્પ હું અરેન્જ કરવા જઈ રહી છું. તો આ ક્લેથી મિરર ઉપર વર્ક કરેલું છે. સો આ કોઈ પણ એજમાં લોકો કરી શકે છે. બચ્ચાઓને બહુ જ ગમે છે. આ મોસ્ટ ટ્રેન્ડી છે. આ બિગ મિરર છે, એની સાથે આપણે મિનિએચર મિરર પણ કરેલું છે. સો તમે જેમાં પણ ઇન્ટરેસ્ટેડ હો તમે પ્લીઝ મને કોન્ટેક્ટ કરો. ધીસ ઇઝ રેઝિન ઓશન ક્લોક. આના વિશે કહું તો આ મારી ફર્સ્ટ ક્લોક છે જે મેં રેઝિનમાં શીખી હતી, અને આના બેઝિસ પર મેં મારું રેઝિનનું બધું ઊભું કર્યું છે. મેં જાતે પછી બધું બનાવ્યું છે. દેટ ઇઝ ફર્સ્ટ પ્રોડક્ટ ઓફ રેઝિન જે મેં પોતે ક્રિએટ કરેલી હતી. તો આ રેઝિન ઓશન ક્લોક. તો હવે આ થોડું સેમી ડ્રાય થઈ ગયું છે, પણ મેં વર્કશોપ માટે એક બીજી બોટલ ક્રિએટ કરીને રાખી છે જે થોડી નાની છે આના કરતાં. ઓકે, મેં આની ઉપર મિક્સ મીડિયા મટીરિયલ થોડું એપ્લાય કરેલું છે. તમે જોઈ શકો છો મેં ફ્લાવર છે, પછી કોમ્બ છે, બટન્સ છે, સ્ટોન્સ છે, જે કોઈ પણ વેસ્ટ પ્રોડક્ટ છે એ બધી મેં આમાં યુઝ કરી છે. આમાં હું કઈ રીતે સ્ટિક કરવાનું એ પણ હું તમને બતાવું છું. દેન આફ્ટર આપણે આગળ પ્રોસીડ કરશું.
આ બધા જ્યારે મિક્સ મીડિયા જે છે એ કયા ટાઈમ પર લગાવવાના, કેટલા ટાઈમ પછી લગાવવાના? જ્યારે આ બોટલનું જે બેઝ ટેક્સચર છે પૂરેપૂરું સુકાઈ જાય પછી તમે આને એપ્લાય કરી શકો છો. અને આ જ્યારે સ્ટિક થઈ જાય એ પછી પણ એને ડ્રાય થવા દેવાનું. દેન આફ્ટર આપણે કલર એપ્લાય કરીશું. તો હું તમને અહીંયા બતાવું છું. એ છે મિનિએચર ફ્લાવર છે, નાની સાયકલ છે, રોઝ છે, રિંગ છે. આ ટાઈપનું મટીરિયલ પણ તમે સ્ટિક કરી શકો છો, જે અત્યારે હું તમને બોટલ પર કરીને બતાવીશ. ઇન શોર્ટ, તમે જેના પણ માટે ગિફ્ટ બનાવતા હોય એની ફેવરેટ આઇટમ તમે લઈને સ્ટિક કરી શકો છો, રાઈટ. તો એને આપણે ગ્લુથી સ્ટિક કરવાનું રહેશે. સિમ્પલી આપણે જેમ બધું સ્ટિક કરીએ છીએ એવી રીતે જ આપણે સ્ટિક કરવાનું છે. એ આપણા પર છે કે આપણે કઈ ડાયરેક્શનમાં એને સ્ટિક કરવું છે, રાઈટ. તમને કઈ રીતે એને તમે ફ્રેમમાં અરેન્જ કરો છો, દેટ મેટર્સ. All are saying so nice work, Kripali, good job. અચ્છા, કેટલા લોકો સાથે બનાવી રહ્યા છે? યા પ્લીઝ, જે લોકો મારી સાથે કરે છે એ લોકોને કોઈ પણ ક્વેરી હોય પ્લીઝ આસ્ક મી. ક્વેરી તો બનાવે તો જ થાય. ઓકે, તો આપણે આવી રીતે બધી વસ્તુ સ્ટિક કરી દેવાની છે. તમે જે કંઈ પણ યુઝ કરતા હોય, બટરફ્લાય, પિન્સ ઓર બટન, સ્ટોન્સ, ક્રિસ્ટલ્સ, કંઈ પણ તમે તમારી અકોર્ડિંગ એને સ્ટિક કરી શકો છો. ઓકે, સો આ ડ્રાય થાય છે. હવે હું તમને આમાં એક વસ્તુ કહી દઉં કે આમાં જે મેં ફ્રેમ બનાવી છે એ એક સળંગ છે, મતલબ એક સેન્ટરમાં ફ્રેમ છે. હવે આ જે બોટલ છે તેની અંદર મેં સરાઉન્ડિંગમાં બનાવ્યું છે, બધી જ સરફેસ ઉપર મેં સ્ટિક કર્યું છે. તમે આવી રીતે પણ બનાવી શકો છો, ઓર અધરવાઇઝ તમને કોઈ એક જ સરફેસ પર જોઈએ છે તો એ રીતે પણ ક્રિએટ કરી શકો છો. અને આપણે થોડી વાર ડ્રાય થવા દઈશું. ફોર નાવ કોઈને પણ કોઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ આસ્ક મી. આના પર કલર કયા યુઝ કરવાના રહેશે પછી? કલર આપણે એક્રેલિક કલર યુઝ કરીશું આમાં, જે આના પછીનો નેક્સ્ટ સ્ટેપ છે. એના માટે પણ હું તમને ઇન્ફોર્મેશન આપીશ. મિક્સ મીડિયામાં બીજું કેવું તમે મટીરિયલ યુઝ કરી શકો, તો આ ટાઈપના પ્લાસ્ટિક ફ્લાવર્સ આવે છે. તમે આ ટાઈપના ફ્લાવર્સ પણ યુઝ કરી શકો છો, જેવી તમારી બોટલની સાઇઝ તમને નાના મોટા જોતા હોય એ. ઓનલી શેલનું પણ મિક્સ મીડિયા તમે ક્રિએટ કરી શકો છો, લાઈક ધીસ. કોઈ પણ ટાઈપના જે બધા શેલ્સ હોય છે એ બધા તમે એક ફ્રેમમાં ઓર બધે અલગ અલગ સરફેસ પર કે કોઈ પણ એક સરફેસ પર રાખી શકો છો. મારી પાસે આવી બધી નાની નાની વસ્તુઓ પણ છે જે મિક્સ મીડિયામાં યુઝ થાય છે, લાઈક સ્ટોન, કેપ, કૃપાલીનો ખજાનો છે, lock, again shell. One is asking, can I use plastic bottle or only glass bottle?
બેટર કે ગ્લાસ બોટલ યુઝ કરો, કેમ કે પ્લાસ્ટિક બોટલમાં જે આ સ્ટેડી રહેવું જોઈએ એ રહેશે નહીં, હાર્ડ સરફેસ નહીં થાય. સો યુઝ ઓનલી હાર્ડ સરફેસીસ લાઈક ગ્લાસ ઓર MDF ઓર કેનવાસ. કસ્ટોમિક અવેલેબલ સેલ કરો છો? હા. ઓકે, આમાં બહુ જ બધી વસ્તુ છે, લાઈક બટન્સ, મિનિએચર જ્વેલરીઝ. એન્ડ બેઝ ઇઝ ઓનલી ટીશ્યુ પોપ. ટીશ્યુ Sorry? એન્ડ પોપ. બેઝ ઇઝ ઓનલી ટીશ્યુ એન્ડ પોપ. યસ. તમે બીજું ક્લોથનું પણ બેઝમાં ટેક્સચર બનાવવું હોય તો બનાવી શકો છો, બટ ટિશ્યુ પેપર એટલા માટે કે એનું જે ટેક્સચર છે ને એ એકદમ બરાબર ખીલીને બહાર આવે છે. જે રફ ટેક્સચર આપણી બોટલ પર દેખાવું જોઈએ એ એકદમ બરાબર આવે છે. અને બીજું કે ટિશ્યુ ઇઝીલી સ્ટિક પણ થઈ જાય છે. ક્લોથને બધાને થોડો ટાઈમ લાગે છે. POP એપ્લાય કરી શકો છો અકોર્ડિંગ ટુ યુ, બટ આપણા વર્કશોપ સેશનને અકોર્ડિંગ મેં ટિશ્યુ પેપર લીધું છે અને POPનું પણ મેં તમને બતાવ્યું છે. ઇફ કોઈને પણ POPનું ટેક્સચર બનાવવું હોય તો એના રેશિયો શું છે એ તમે મને પૂછી શકો છો. યુ કેન યુઝ લાઈક ધીસ સ્ટોન્સ, these types of things, flowers. You can anything use what you want. Okay, so next step છે આપણો કલર. તો હવે કલરમાં આપણે એક્રેલિક કલર્સ યુઝ કરી શકીએ છીએ. તમારી અકોર્ડિંગ તમે કોઈ પણ શેડ આમાં યુઝ કરી શકો છો. આમાં મેં 1 શેડ યુઝ કર્યો છે, દેટ ઇઝ બ્લુ. આમાં પણ ઓનલી 1 શેડ છે, લાઈક પર્પલ. તમે બીજો કોઈ પણ શેડ યુઝ કરી શકો છો, દેટ ઇઝ એક્રેલિક કલર્સ. તમે આ ટાઈપના કલર આમાં યુઝ કરી શકો છો. હવે આ બોટલ પર તમે સિંગલ કલર યુઝ કરો ઓર ડબલ કલર પણ યુઝ કરી શકો છો. 2 કલરને મર્જ કરીને ઓર તમે એક જ બોટલમાં 2 શેડ આપી શકો છો ઓર 2 શેડને મર્જ કરીને પણ એક શેડ બનાવી શકો છો અકોર્ડિંગ ટુ યુ. ઓકે, સો આજે પ્લાસ્ટર ઓફ પેરિસ પેઇન્ટની જેમ લગાવવાનું? હા, પેઇન્ટની જેમ જ લગાવવાનું. ઓર તમને પેઇન્ટની જેમ તમે લગાવશો તો તમને ફ્લેટ સરફેસ મળશે, ફ્લેટ ટેક્સચર મળશે. તમને જો રફ ટેક્સચર જોતું હોય તો યુઝ સ્પંજ. સ્પંજથી તમને એકદમ રફ ટેક્સચર મળશે. ઓકે. એન્ડ ફ્લાવર પોટ પણ બને. ટીમ પોપ ટેક્સચર, હાઉ ટુ મેક, પ્લીઝ એડવાઇસ. ઓકે, સો તમે જે POP લો છો 2:1 રેશિયો છે. તમે 2 POP લો છો તો 1 ઓફ વોટર. હવે એની થિકનેસ તમે થોડી વધારે રાખશો એટલું જ તમને રફ ટેક્સચર મળશે. યુઝ સ્પોન્જ, તો તમે એની બેઝ છે એના ઉપર તમે પ્રોપર ટેક્સચર આપી શકો. મેક શ્યોર કે ઈચ એન્ડ એવરી કોર્નર શુડ બી કવર્ડ, સો બધી જગ્યાએ ટેક્સચર એકદમ પ્રોપર આવે. હવે આ જે જ્વેલરી બોક્સ છે એની અંદર મેં ખાલી આ કેપમાં જ POP ટેક્સચર કર્યું છે, રાઈટ? You can see this is rough texture. I use sponge and this is base of POP on MDF. I think you should go for the another workshop. આપણે એક બીજો વર્કશોપ ગાઈઝ જોઈએ છે કે નહીં કૃપાલી? ઓકે, તો બોટલ ઉપર હું એક્રેલિક કલર યુઝ કરું છું, દેટ ઇઝ પર્પલ. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. પોપમાં ફેવિકોલ એડ કરવાનું કે ઓનલી વોટર? It is optional, up to you. You can use also and you can don't. ફેવિકોલ જે છે તે બેઝને એકદમ પાવરફુલ સ્ટ્રોંગ બનાવે છે, તો યુ કેન યુઝ ઓલ્સો. જેમ આપણે ટિશ્યુ પેપરમાં યુઝ કર્યું હતું કે જેનાથી આપણી જે ટેક્સચર છે એકદમ હાર્ડ હોય, સ્ટ્રોંગ બને. તો તમે POPમાં પણ ફેવિકોલ યુઝ કરી શકો છો. POP ઇટ સેલ્ફ હાર્ડ મટીરિયલ, રાઈટ? એ ડ્રાય થયા પછી હાર્ડ હોય જ છે. તો તમે અંદર ફેવિકોલ યુઝ કરશો તો પણ ચાલશે, નહીં કરો તો પણ ચાલશે.
બોટલને આપણે જે પેઇન્ટ કરવાના છે તે બોટલનો આપણે 1 શેડ આપવાના છે અને એના પછી એક બીજી ઇફેક્ટ છે 2, એ પણ હું તમને બતાવીશ કે તમે કઈ રીતે અલગ અલગ ટાઈપની ઇફેક્ટ આમાં આપી શકો છો. તો ફર્સ્ટ આપણે કલર તમે ટોપ ટુ બોટમ ઓર બોટમ ટુ ટોપ કોઈ પણ ડાયરેક્શનમાં કરી શકો છો. આપણે જ્યારે કલર કરીએ છીએ ત્યારે જે આ ટેક્સચર આવે છે ને એની ફિલિંગ આપણને એમ દેખાય છે કે આ ટેક્સચર છે. જે રફ ટેક્સચરનું જે એમ્બોઝ આવે છે દેટ ઇઝ બેસ્ટ. ઓકે, વિઝન અને ઓડિયો બધાને ક્લિયર છે? અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે તેમાંથી અમુક લોકોને એવું લાગતું હશે કે આ શું છે કંઈ ખબર જ નથી, ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હશે. તો એવું નથી કે તમને નથી ખબર તો તમે વચ્ચેથી કંટાળીને લીવ કરી દો, કે એવું નથી કરવાનું. તમે કોઈ પણ નવી વસ્તુને છેક સુધી જોશો નહીં ત્યાં સુધી તેના વિશે તમને ખબર નહીં પડે. અને આજકાલની જનરેશનને મેચ કરવા માટે તમારે નવી નવી ઘણી વસ્તુઓ શીખવી પડશે, રાઈટ? શીખવા માટે કોઈ એજ નથી હોતી. અને આ બધી વસ્તુઓ જ્યારે આપણે રિટાયર થાય ને ત્યારે પણ કામ આવે. દરેક માણસની અંદર કોઈ એક આર્ટ તો હોવું જ જોઈએ, જેનાથી એ પોતાનો ટાઈમ એક ખાલી એ આર્ટ સાથે સ્પેન્ડ કરી શકે. અને આર્ટ એક એવી વસ્તુ છે કે માણસનું ફ્રસ્ટ્રેશન પણ કાઢી નાખે છે. ફ્રસ્ટ્રેશન નામનો વર્ડ આવવા જ નથી દેતો, રાઈટ કૃપાલી? રાઈટ. મારું પર્સનલી આર્ટ સાથે એટલું કનેક્શન છે કે હું આર્ટ જ્યારે કરવા બેસું છું, એ કોઈ પણ હોય, પેઇન્ટિંગ હોય કે ક્રાફ્ટ હોય, હું મારું બધું જ ભૂલી જાઉં છું. બસ હું આમાં જ લોસ થઈ જાઉં છું કે મને આજુબાજુ શું થાય છે શું નહીં મને કશું ખબર નથી હોતી. ઘણીવાર તો મારી પોઝિશન શું છે, મારી કમર રહી જાય પણ મને ખ્યાલ નથી આવતો. હું એટલી અંદર ઘૂસી જાઉં છું. બધા પાસે કોઈ એક એવી વસ્તુ હોય જ છે કે જે લોકો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે અને એ લોકો એમાં બધું જ ભૂલી જાય છે. પણ અમુક લોકો મને એવું લાગે છે કે ટાઈમ જતાં પોતાની જવાબદારીઓમાં એટલા ઘેરાઈ જાય છે કે આવી બધી વસ્તુઓ માટેનો વિચારવાનો પણ ટાઈમ નથી હોતો. પણ આજે આટલા લોકો જે ટાઈમ કાઢીને જોવે છે એ તમે લોકો બધા એપ્રિશિએટ કરવા જોઈએ. યસ, બધાના પાસે કંઈક ને કંઈક આર્ટ તો હોય જ છે, પણ લોકો ટાઈમ એના માટે કેટલો સ્પેન્ડ કરે છે એ જરૂરી છે. આજકાલના જમાનામાં ટાઈમ મળતો નથી, કાઢવો પડે છે. અને એ 1 hour તમે જો તમારા પેશનને આપો કે તમારા આર્ટને આપો તો એના પછીનું તમને જે સ્ટ્રેસ લેવલ ઓછું થયેલું હોય કે પછી જે એક અલગ જાતનું એક પીસ, એક શાંતિ ફીલ થાય, એ અલગ જ મજા હોય છે. એ જે કરે અને જે ફીલ કરે એને જ ખબર હોય છે. કેટલા લોકો સહમત છે મારા સાથે? આઈ એગ્રી. ઓકે, સો જે ફર્સ્ટ ટાઈમ જોવે છે એમને હું કહી દઉં કે હું કલરને કલર પ્લેટમાં એટલા માટે કાઢું છું કે એક્રિલિક પેઇન્ટ જે હોય છે, તમે આ જે બોટલને એર ટાઈટ રાખો એટલું તમારા કલર સ્ટોરેજ માટે વધારે સારું છે. તમને જેટલી ક્વોન્ટિટીમાં અમાઉન્ટ જોઈએ છે એ તમે પ્લેટમાં
કાઢી અને પછી તમે એપ્લાય કરી શકો છો. સો તમારો કલર એક્સ્ટ્રા જાય પણ નહીં અને સુકાય પણ નહીં, અને તમારી જે કલર બોટલમાં જે કલર છે એ પણ એકદમ સેફ રહે. ઓકે, તો આ વન ટાઈમ કલર આપણે કરવાનો છે કે આના ઉપર પાછું હજી એક લેયર આવશે? ના, સેકન્ડ લેયરનું નથી. જે લોકો લાઇટ કલર યુઝ કરે છે તે લોકો માટે ડબલ કોટ ઇઝ રિક્વાયર, કેમ કે લાઇટ કલર હોય તો તમે 2 કોટ કરો તો વધારે એનો લુક આવે, પણ ડાર્ક કલર માટે તો 1 શેડ ઇઝ ઇનફ. અને આ એક્રેલિક કલર તમે યુઝ કરો છો તો એમાં પાણી એડ કરવાનું છે કે ખાલી ડાયરેક્ટ કલર જ use પાણી હું કરવાનું? એટલા માટે યુઝ નથી કરતી કેમ કે પાણી અને કલરનું મિક્સચર એ થોડું સોફ્ટ થઈ જાય, અને આપણે ઓલરેડી જે બેઝમાં ગ્લુનું ટેક્સચર યુઝ કર્યું છે, નો ડાઉટ એ ડ્રાય થઈ ગયું છે, પણ ટિશ્યુ પેપરના લીધે ઇટ્સ પેપર રાઈટ, તો એમાં આપણે વોટર એડ કરીશું તો એ લૂઝ થઈ જશે. એના માટે હું ઓનલી કલર યુઝ કરું છું. ઓનલી કલર જે છે તેની જે લાઈફ સ્પાન છે એ પણ વધારે ટાઈમ સુધી હોય. તમે અને વોટર યુઝ મિક્સ કરો ને તો એ થોડું નીકળવા લાગે થોડા ટાઈમ પછી, એટલે બેટર કે ઓનલી પ્યોર કલર યુઝ કરો. ઓકે ગાઈઝ, આપણા પ્રેસિડેન્ટ ભારતીબેન સોલંકી એ અત્યારે યુએસ છે, પણ ત્યાં અત્યારે રાત પડી છે, છતાં પણ આપણી સાથે જોઈન થયા છે. સો થેન્ક યુ સો મચ ભારતીબેન. તમારા વગર તો વર્કશોપ અધૂરો રહે ને. તમારે રાત દિવસ જોવાનું જ નથી. જે લોકો સાથે કરે છે તે લોકો અત્યારે કલર શેડ યુઝ નહીં કરે તો ચાલશે. તમારી બોટલને પહેલાં કમ્પ્લીટલી તમે ડ્રાય થવા દો, બિકોઝ આ જે સેશન છે તે રેકોર્ડેડ છે, તો તમે પાછળથી પણ જોઈને કરી શકો છો. તો બેઝ તમે મારી સાથે એકદમ ક્રિએટ કરી દીધો હોય તો કલર તમે પછીથી પણ એપ્લાય કરી શકો છો. કલર કરવો બહુ જ ઇઝી છે, જસ્ટ યુ હેવ ટુ એપ્લાય ધ વોશ. બોટલને વોશ કરી શકીએ? થઈ ગયા પછી વોશ નહીં કરે તો સારું. યુ કેન યુઝ સ્પ્રે, અને ડસ્ટ કાઢવા માટે તમે જે વોટર સ્પ્રે આવે છે એ, અથવા તો કપડાને ભીનું કરીને પણ એને લૂછી શકો છો, બટ ડોન્ટ વોશ ઇટ. એક સ્ત્રીને સાફ સફાઈનો વિચાર સૌથી પહેલા આવે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો આપણા સેશનમાં. એકચ્યુઅલી આ બોટલ એકવાર વોશ થઈ ગઈ છે,
બટ ઇટ્સ સેફ. તો આને ખાલી પાણીથી જ વોશ કરી? હા, મારા Yes, મમ્મીએ right. કરી. સો ગાઈસ, તમે એકદમ બિંદાસ થઈને આ બનાવી શકો છો. બોટલ વોશ થાય છે, વોશેબલ છે. તમારો બેઝ એકદમ પરફેક્ટ હોવો જોઈએ, તો તમે વોશ કરશો તો પણ તમારી બોટલને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, મેક શ્યોર બેઝ પરફેક્ટ હોવો જોઈએ. ઓકે, આપણા વર્કશોપ ખાલી મમ્મીઓ માટે જ નથી. જે લોકો, જે છોકરીઓને વેકેશન થઈ ગયું છે, ને એવું પણ નથી કે ખાલી છોકરીઓ માટે છે, બોયઝ પણ આવું કરી શકે છે. કેમ કે આર્ટ તો આર્ટ હોય, રાઈટ? તો છોકરાઓનું વેકેશન હોય તો બધા જ લોકો, બધા જે મમ્મીઓ જોવે છે કે દાદીઓ જોવે છે, તો એ બધા પોતાના ઘરમાં પોતાના દીકરા દીકરીઓને આ બતાવો. અને આવું બધું તો આઈ થિંક એ લોકોને કરવાની ખૂબ મજા આવશે. તમારું આ મિક્સ મીડિયા પર કલરેશન કેવી રીતે થાય છે એ તમને કૃપાલી અત્યારે બતાવી રહી છે. કૃપાલી, આપણે જે બોક્સ બનાવ્યું છે એ વોશેબલ છે? હા, એ વોશેબલ છે. એ બોક્સ ઉપર પણ તમે આ જ કલર યુઝ કરેલો છે? હા, બોક્સ ઉપર પણ એ જ કલર છે, એક્રેલિક કલર્સ જ છે. તો ગાઈઝ, હું થોડું ઝૂમ કરું છું, તમે જુઓ આને મિક્સ મીડિયાને કલર કેવી રીતે કરવાનો છે. આપણે જે મિક્સ મીડિયાના જે મટીરિયલને આપણે કલર કરીએ છીએ, તમને મેં આ જે બોટલ છે, આ બોટલમાં બધા જ જે મિક્સ મીડિયાના પાર્ટ્સ છે એ બધાને મેં કલર કર્યા છે અને એને બધાને કવર કર્યા છે. પણ તમને જો કોઈ પણ પાર્ટ એમનેમ બહાર રાખવું હોય, મતલબ એનું ઓરિજિનલ જે પીસ છે તમને એ જોતો હોય, તો તમે એને ઉપરથી સ્ટિક કરી શકો છો. અધરવાઇઝ તમે એને કલર નહીં કરો તો પણ ચાલશે. એ પાર્ટને તમે એમનેમ રહેવા દો તો પણ એ એની રીતે એમ્બોસ લાગશે. એનો ઓરિજિનલ શેડ તમને જોતો હોય તો. આની અંદર ઓઇલ પેઇન્ટ કરી શકાય? જ્યોત્સનાબેન, ઠુમરનો પ્રશ્ન છે. હા, કરી શકાય. સોનુબેન કહે છે વિધાઉટ કલર પણ અત્યારે ફાઇન લાગે છે, મતલબ મિક્સ મીડિયામાં કલર પણ ફાઇન લાગે છે. તમારે તમારા કોઈ નિયર એન્ડ ડિયરને ગિફ્ટ કરવું હોય અને એ પણ બજેટમાં રહીને, તો આ બેસ્ટ વસ્તુ છે, જે તમારું આર્ટ પણ શો કરશે અને વસ્તુનું કિંમત પણ વધારી દેશે. જેને તમે ગિફ્ટ આપવા માંગો છો એને તમે જાતે જ કંઈક બનાવીને આપી રહ્યા છો. જો તમે નેચરલ મટીરિયલ યુઝ કરો, લાઈક ઓનલી શેલ્સ છે કે ઓનલી ફ્લાવર્સ છે, તો ફ્લાવર્સના પણ અલગ અલગ કલર હોય, તમે એ ટાઈપ યુઝ કરો તો તમને ઉપરથી કલર કરવાની કોઈ જરૂર નથી. તમે જસ્ટ એને ફ્રેમમાં અરેન્જ કરીને પણ બતાવી શકો છો.
ઓઇલ પેઇન્ટ એન્ડ એક્રેલિક કલર્સ આ બંનેમાં ડિફરન્સ શું થશે જો આપણે ઓઇલ પેઇન્ટ કરીશું તો? બંનેનું જે ફિનિશિંગ આવવું જોઈએ ને એ ડિફરન્ટ આવશે. ઓઇલ પેઇન્ટને સુકાતા પણ બહુ જ વાર લાગે છે. એક્રેલિક પેઇન્ટ છે ને તમને મેટ ફિનિશ આપે છે અને ઓઇલ પેઇન્ટ શાઇની લુક આપે છે. ઓકે, તો ઓઇલ પેઇન્ટને સુકાતા કેટલી વાર લાગશે? એને એનું ટાઈમ સ્પાન વધારે છે અકોર્ડિંગ ટુ કોટ. તમે જે કોટ કરો છો ને એના પર ડિપેન્ડ છે. એક કોટ કર્યા પછી તમારે ખાસું વેઇટ કરવું પડે છે, ધેન યુ હેવ ટુ એપ્લાય ધ સેકન્ડ કોટ. ઓઇલ પેઇન્ટિંગમાં તમે એક કોટ નહીં કરી શકો, તમારે 2 કરવા જ પડે. ઓકે, જ્યોત્સનાબેન કહે છે મની પ્લાન્ટ રાખી શકીએ, એ સરસ લાગે. યસ, આમાં છે. યસ, યુ કેન સી હિયર. તમે even આને- છે કે વેકેશનમાં બચ્ચાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખો. તમે બાલ્કનીમાં ઓર સાઈડ ટેબલ પર, શોકેસ પર કશે પણ આને રાખી શકો છો. ઇટ લુક્સ નાઇસ. તમે આની અંદર રિયલ પ્લાન્ટ્સ પણ રાખી શકો છો. દેટ ઇઝ ઓલ્સો નાની વેલી છે કે નાના ફ્લાવર્સ છે, એ પ્લાન્ટ તમે આ બોટલમાં રાખી અને તમારા હોલમાં કે રૂમમાં રાખી શકો છો. અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ એનો પણ છે, મોરપીચ પણ રાખી શકાય છે. જે Right, મોરપીચ right. લવર છે એ મોરપીચ પણ રાખી શકે છે. આના પર બીજો શેડ કરી શકાય? હા, કરી શકાય. મેં 1 શેડ યુઝ કર્યો છે. તમે 2 શેડ પણ યુઝ કરી શકો છો, લાઈક પર્પલની સાથે વ્હાઇટ ઓર પિંક ઓર બ્લુ, or you can use yellow also. કેટલા લોકો બહુ ધ્યાનથી જોઈ રહ્યા છે? મને પ્લીઝ હેન્ડ શેર કરો. કેટલા લોકો મારી સાથે કરી રહ્યા છે? પ્લીઝ એ લોકો થંબ મને મોકલે. બહુ વધારે પડતું ધ્યાનથી જોશો ને તો ચોક્કસ ઊંઘ આવી જશે. એની કરતાં તમે લોકો કમેન્ટ્સ કરો, અમારી સાથે વાતો કરો, લાઈક કરો, અને હજી પણ તમને એવું લાગે કે મારે આ વ્યક્તિને બતાવવા જેવું છે તો એને શેર કરો. અત્યાર સુધી આપણે આવા આર્ટનું ખાલી રીલ્સ જ જોઈ છે. વોટ્સઅપ પર જોઈ હોય કે ઇન્સ્ટા પર જોઈ હોય, આપણે ખાલી સ્ક્રોલ ડાઉન કરીને રીલ્સ જ જોયા કરીએ છીએ. આજે તમને શીખવાનો મોકો મળ્યો છે, તો નેક્સ્ટ ટાઈમ આપણે પણ એવી રીલ બનાવી શકીએ એવું કાર્ય કરવાનું છે. ખાલી આપણે સ્ક્રોલ ડાઉન કરીને ટાઈમપાસ નથી કરવાનો. Very good. All are sending me smiley hearts. આપણો ઓલ ઇન્ડિયા ગુર્જર ક્ષત્રિય વુમન સેલ અને કલા સેતુનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે તમે આવું નવું નવું શીખો. અને અમુક લોકોને તમને વિશ્વાસ પણ નહીં આવે કે અમુક લોકો આ શીખીને એમાં પોતાનું કરિયર પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. વેરી નાઇસ. ખાલી આ મેસેજીસ મને સેન્ડ નથી કરવાના, સાથે સાથે જોતું પણ જવાનું છે
કૃપાલી સરસ રીતે કલર કરી રહી છે. તમને જો બ્રોડ બ્રશથી નહીં ફાવે, જે નાની નાની સ્પેસીસમાં કલર કરતા, તો તમે જે 0 નંબરની બ્રશ આવે છે એ પણ યુઝ કરી શકો છો, કે બ્રશ આપણી પ્રોડક્ટના એકે એક ખૂણા પર પહોંચી શકે કલર. કૃપાલી, Yes. આપણે જો કોઈને આ બધા આર્ટ વર્ક જે છે, તો આ બોટલ સમજ કે કોઈ એક બનાવી લીધી અને એને સેલ કરવી હોય, તો લગભગ એ કેટલો ચાર્જ રાખી શકે? ઓકે, તો જે આ મિનિએચર બોટલ છે, તો એના અકોર્ડિંગ તમે 400-500 રાખી શકો છો. ઓર બિગ બોટલ છે તો તમે એના 1000 ઓર 1200 એવી રીતે રાખી શકો છો. ઓકે, તો સાંભળ્યું ફ્રેન્ડ્સ, જે લોકો ટીનેજર્સ છે એ લોકો ભણવાની સાથે સાથે પોતાનું કાર્ય પણ કરી શકે છે અને આને સેલ કરીને અર્નિંગ પણ સાઈડમાં ચાલુ કરી શકે છે. યસ દક્ષાબેન, કલા સેતુનો મેઇન ઉદ્દેશ્ય જ એ છે કે લર્ન એન્ડ અર્ન. ઓકે, સો ગાઈઝ યુ કેન સી કમ્પ્લીટલી આપણે આ બોટલને કલર કરી દીધો છે, રાઈટ. મેં બધી જ મિક્સ મીડિયા સ્ટફને કલરની અંદર ઇન્ક્લુડ કરી દીધી છે. જો તમને કોઈ પણ એવી વસ્તુ હોય કે જે એના ઓરિજિનલ શેડમાં જોઈએ છે, તો તમે આવી રીતે પણ યુઝ કરી શકો છો. આ જે કેપ છે તેની અંદર મેં પલ જે છે તેને ઉપરથી એડ કરેલો છે, એટલા માટે કલરમાં કવર નથી થયો. જસ્ટ લાઈક ધી સ્ટોન્સ, એ પણ મેં ઉપરથી એડ કરેલા છે. બેટર જો તમને કોઈ વસ્તુમાં આ શેડ નથી જોતો ને તમને એના ઓરિજિનલ ટેક્સચરમાં જોઈએ છે, તો તમે એને ઉપરથી એડ કરો, કેમ કે તમે સ્ટિક કરીને પછી કલર કરશો તો કલર એમાં લાગવાનો જ છે. તો બેટર કે એને અત્યારે તમે રિમેઇન રાખો અને પછી આ બધું રેડી થઈ જાય, દેન આફ્ટર યુ કેન સ્ટિક. ઓકે, તો જે બેઝ આપણે કરી દીધું છે, હવે એની ઉપર એક બીજું તમને મેથડ બતાવું કે કઈ રીતે કરવાનું. જે ટૂથબ્રશ આવે છે, કોઈ પણ વેસ્ટ ટૂથબ્રશ તમે લઈ શકો છો અને કોઈ પણ એક્રેલિક કલર જેના કોન્ટ્રાસ્ટમાં હોય, અધરવાઇઝ કોઈ પણ શેડ તમને પસંદ હોય એ લઈ શકો છો. જસ્ટ એપ્લાય ધ કલર ઓન ધ બ્રશ, લિટલ બિટ ઓફ વોટર ઓલ્સો, કેમ કે આપણે આને સ્પાર્કલ કરવાનું છે. સો કલરની સાથે વોટર પણ. હવે જે બ્રશથી આપણે જે કલરનું આપીએ છીએ એ સ્પાર્કલ ઇફેક્ટ છે, જે આખી બોટલ ઉપર એક અલગ જ ટેક્સચર આપે છે, જસ્ટ લાઈક ધીસ. થોડું ઝૂમ કરીને બતાવો. બ્રાઉન ડ્રોપલેટ્સ મારી બોટલ પર છે, તમે જોઈ શકો છો અહીંયા.
યુ કેન યુઝ વ્હાઇટ ઓલ્સો, યલો ઓલ્સો. આની સાથે તમે લાઇટ શેડ યુઝ કરો તો વધારે આની ઇફેક્ટ સારી આવશે. બોક્સનું ટેક્સચર શેનું છે? પીઓપી. ટેક્સચર આ જે જ્યોત્સનાબેન, તમે ટેક્સચર મતલબ શેની વાત કરો છો? આ કલર જે કરે છે એની? ફ્રેન્ડ્સ, તમને લોકોને આ ક્લિયર અત્યારે વિઝન કદાચ નહીં આવતું હોય, પણ આ જે બ્રશથી કલર થાય છે એમાં ડોટ 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 જેવું દેખાઈ આવે છે. લાઈક ધીસ. ઓકે, તો બેઝ કલર પછી આ એક ટેકનિક થઈ. હવે આપણે બીજી ટેકનિક કરીશું. જે આપણે મિક્સ મીડિયા, જે ટેક્સચર, જે કંઈ આપણે બનાવ્યું છે એને જે હાઇલાઇટ આપે છે એ ટેકનિક આપણે યુઝ કરવાની છે. આમાં તમને બતાવું તો આ બોટલમાં જે તમને ઓરેન્જ પિંક જેવો શેડ દેખાય છે, બરાબર, આ જેટલી પણ વસ્તુ આપણી બોટલમાં એમ્બોઝ છે એને ઇફેક્ટ આપે છે. આપણે એને હાઇલાઇટ કરવાની છે. તો મેં મટીરિયલ લિસ્ટમાં મેન્શન કરેલું હતું કે આપણે કોપર કલર ઓર પર્લ મેટાલિક કલર જેમાં યુઝ કરીશું. આપણે આ ટાઈપનો આવે છે. તમને સેટ પણ મળે છે ઓર ઇન્ડિવિજ્યુઅલ પણ મળે છે. આ બ્રાઉન શેડ પર છે ઓર આ રોઝ પિંક શેડ પર છે. તમે આમાં અલગ અલગ શેડ પણ છે. પર્લ મેટાલિક શેડ આને કહેવાય છે. આનાથી આપણે જે પણ એમ્બોઝ હાઇલાઇટ વસ્તુ છે એને આપણે કલર કરવાનું છે. એટલે જે પણ મિક્સ મીડિયામાં જે પણ વસ્તુ આપણે લઈને સ્ટિક કરેલી છે એ બધી હાઇલાઇટ થશે. ઓકે, આના માટે આપણે બ્રશ કેવું યુઝ નહીં કરીએ. આના માટે આપણે સ્પોન્જ યુઝ કરવાના છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જે પણ આપણી પાસે આ શેડ છે, મેં કોપર બ્રાઉન લીધો છે. એને આપણે પહેલાં કલર પ્લેટમાં કાઢી દઈશું. ઓકે, નાવ જે આપણું સ્પંજ છે, અ પીસ ઓફ સ્પંજ, એને આપણે આવી રીતે પોટલી ટાઈપ કરી દઈશું. જો તમારાથી હાથથી હેન્ડલ નહીં થતું હોય તો તમે આવી રીતે કરી અને ટાઈપ પણ કરી શકો છો. અધરવાઇઝ યુ કેન હોલ્ડ ઇટ, ધેન વેલ એન્ડ ગુડ. આવી રીતે આપણે રાઉન્ડ સરફેસ બનાવવાની છે સ્પોન્જમાં, રાઈટ. હવે આપણે જે શેડ કલર પ્લેટમાં કાઢ્યો છે એના ઉપર આપણે ડીપ કરીશું. આપણે આટલી ક્વોન્ટિટીમાં નથી લેવાનું. આપણે આને એક્સ્ટ્રા જે છે તેને સ્ટ્રેન કરી દઈશું આવી રીતે ઠપકારીને. ઓકે, તો લિટલ અમાઉન્ટ ઓફ કલર. હવે આપણી જે બોટલ છે એની ઉપર જેટલી પણ એમ્બોઝ વસ્તુ છે, ઇન્ક્લુડિંગ ધ ટિશ્યુ ટેક્સચર, બધા ઉપર આપણે એકદમ હળવા હાથે લાઇટલી ઠપકારવાનું છે. એવી રીતે એપ્લાય કરવાનું છે, જસ્ટ લાઈક ધીસ. જે પણ એમ્બોઝ વસ્તુ છે એ બધી હાઇલાઇટ થશે આમાં. જે પણ ઉપસેલી સરફેસ છે એ બધી આમાં હાઇલાઇટ થશે. એકદમ હળવા હાથે ઠપકારીને આપણે એને શેડ આપવાનો છે. આઈ થિંક
think this is the main part of this. યસ, આનાથી જ બેસ્ટ લુક આવે છે. આપણા વ્યુઅર્સમાંથી ઘણા લોકો ચા પીવા જતા રહ્યા છે. ઓકે, કૃપાલી આ કરી રહી છે ત્યાં સુધી હું તમને કૃપાલીનું આઈડી બતાવું છું. એલિશિયન કૃપાલી, જે લોકોએ લેટ જોઈન કર્યું હોય એ લોકો આ આઈડીનો સ્ક્રીનશોટ લઈ શકે છે, જેથી તમે લોકો તેને ફોલો કરો તો તમને આવી ઘણી બધી આર્ટ જોવા મળશે. તેમજ તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. કૃપાલી જે સમર કેમ્પ્સ લઈ રહી છે બચ્ચાઓના, તો એના રિલેટેડ પણ તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે આ આઈડી પરથી. ઇટ્સ એલિશિયન કૃપાલી, કૃપી. સો જે મિક્સ મીડિયાનું જે સ્ટફ હતું એમાં આપણે એમ્બોઝ કર્યું છે. હવે જે કંઈ ટેક્સચર છે, જે ટિશ્યુનું ટેક્સચર આપ્યું હતું, મેં કીધું હતું સ્ટાર્ટિંગમાં કે આપણે રફ ટેક્સચર આપશું કે જે એમ્બોઝ ઇફેક્ટ આપણને આપે છે. તો હવે આપણે એ એમ્બોઝ જે થયું છે ને એને હાઇલાઇટ કરવાનું છે. આઈ એમ શોઈંગ ઇટ અગેન. જસ્ટ ડીપ ઇન ધ કલર, એક્સ્ટ્રા જે છે એને સ્ટેન કરી દો એન્ડ ધેન એકદમ સ્લાઇટલી એપ્લાય કરવાનું છે. તો માટીનો પોટ હોય તો ટેક્સચર શેનું કરાય? પીઓપીનું. જ્યોત્સનાબેન, માટીનો પોટ હોય તો પીઓપીનું ટેક્સચર થશે. એમાં તમે કપડાં, આપણે જે હેન્કરચીફ યુઝ કર્યો છે, તમે મેં બોટમ પર જ તમને યુઝ કરીને બતાવ્યું છે, પણ તમે એને અલગ અલગ પાર્ટ્સમાં કરીને પણ માટલા ઉપર ટેક્સચર આપી શકો છો. ફેવિકોલમાં ડીપ કરી અને આપણે એને આપવાનું છે. તમે કોઈ પણ ડિઝાઇન પસંદ કરો, મેથડ એ જ રહેશે. અલગ અલગ ટુકડાઓમાં લગાવી શકો છો. અધરવાઇઝ જે માટલાનું ઉપરનું જે ટોપ આવે એની ઉપર પણ તમે એ ક્લોથને મૂકી શકો છો. ગાઈસ, તમે લોકો ફોનમાં જોઈ રહ્યા છો, પણ રિયલમાં પણ એનો લુક સુપર્બ છે. જે આપણે રોપથી જે ટેક્સચર આપેલું છે એને પણ આપણે હાઇલાઇટ કરવાનું છે. કમેન્ટ્સની સાથે હાર્ટ પણ આપી દેજો અને લાઇકનું બટન પણ પ્રેસ કરી દેજો. આપણી બોટલનો લાસ્ટ અને ફાઇનલ પાર્ટ છે. ઓકે, હવે આપણે જલ્દીથી ક્લોઝર તરફ જઈ રહ્યા છીએ. સો ફાઇનલ લુક તમને જોવા મળી રહ્યો છે. All are saying superb, it's very unique and amazing. Thank you so much. Very nice information, Kripali. ઓકે, સો મેં આખી બોટલ પર જેટલા પણ એમ્બોઝ પાર્ટ હતા એ બધાને હાઇલાઇટ કરી દીધા છે. રાઈટ. મેં આ જે ડાર્ક પર્પલ કલરની સાથે બ્રાઉન કોપર કલર યુઝ કરેલો છે
અને આની અંદર બ્લુની સાથે રોઝ પર્લ મેટાલિક કલર યુઝ કરેલો છે, જે આ શેડ હતો એ આની સાથે યુઝ કરેલો છે, અને આ શેડ છે કોપર બ્રાઉન, જે મેં આની સાથે યુઝ કર્યો છે. કે તો આપણી બોટલ ફાઇનલી રેડી છે અને કમ્પ્લીટલી ડ્રાય થવા દેશું. આને પ્રોટેક્શન માટે તમે ઉપર સ્પ્રે વાર્નિશ પણ કરી શકો છો, દેટ ઇઝ નો ઇશ્યુ. તમે સ્પ્રે વાર્નિશ કરીને આને એક પ્રોટેક્શન કવર આપી દો તો એ સેફ રહેશે. જે લિક્વિડ વાર્નિશ આવે છે એના કરતાં બેટર છે કે તમે સ્પ્રે વાર્નિશ યુઝ કરો, બિકોઝ ઇટ્સ ડેલિકેટ બધી વસ્તુ છે. તો એના માટે પેઇન્ટિંગ ને એવું હોય તો એના ઉપર તમે લિક્વિડ વાર્નિશ યુઝ કરી શકો છો, બટ આવી સરફેસ છે તો બેટર કે તમે સ્પ્રે વાર્નિશ પર જાઓ. ઓકે, સો એની ક્વેરી સો ફાર? હવે કોઈ ક્વેરી છે? બધાને ગમ્યું આ વર્કશોપ? કંઈક નવું જાણવા મળ્યું? મારી એ બેસ્ટ ટ્રાય હતી કે તમારા સુધી હું કંઈક નવું પહોંચાડી શકું. તો આઈ હોપ તમે બધાએ એન્જોય કર્યું હશે. મને સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. કોઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ તમે અનમ્યુટ કરીને, અધરવાઇઝ ચેટ બોક્સમાં મને ક્વેશ્ચન કરી શકો છો પ્લીઝ. થેન્ક યુ સો મચ કૃપાલી. તે આજે ખૂબ સરસ મહેનત કરી અને અમને બધાને બહુ સારી એવી વસ્તુ શીખવી છે. તો આપણે કૃપાલીને બિરદાવવા માટે એને આપણે એક ટ્રોફી તો આપવી જ પડે. તો હું પુનિતાબેન મનાણીને રિક્વેસ્ટ કરીશ કે એ પ્લીઝ અહીં આવે અને કૃપાલીને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે. ઓકે, સો ઓડિયન્સ, જે આ બોટલ પર આપણે બેઝ જે ક્રિએટ કર્યો હતો તે ઓલમોસ્ટ ડ્રાય થઈ ગયો છે. સો આપણે એટલીસ્ટ 1 અવરમાં આ ખાસું એવું ડ્રાય થઈ ગયું છે. તમે 2 to 3 અવર્સ આને રાખી અને પછી મિક્સ મીડિયા કરી અને કલર એપ્લાય કરી શકો છો. આની ઉપર જે વર્ક હું કરીશ એનો ફોટો હું તમને જરૂરથી શેર કરીશ. તો આના માટે તમે રાહ જોજો કે આ બોટલ પર કઈ ટાઈપનું ટેક્સચર આવે છે અને કઈ ટાઈપનું વર્ક આવે છે. ને જે લોકોએ મારી સાથે કરેલું છે પ્લીઝ મને ફોટોઝ શેર કરે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આપણી સાથે હવે છે પુનિતાબેન મનાણી. આપણે કૃપાલી એ આજે આપણા માટે બહુ જ સારો ટાઈમ સ્પેન્ડ કર્યો અને એના માટે અમે વધારી દઈશું, પણ એક મેમરી આપીએ છીએ કે લાઈફ ટાઈમ મેમરી એની પાસે રહેશે અને એ જોશે, યાદ કરશે BIGKSWCને કલા સેન્ટર અને કે બેટા થેન્ક યુ સો મચ. કલા સેતુ એક ખૂબ જ સારું પ્લેટફોર્મ છે કોઈ પણ આર્ટિસ્ટ માટે. પ્લીઝ, જો તમારામાં કોઈ પણ ખૂબી છે, હુનર છે, કલા સેતુમાં જોડાઓ. તમે પણ બીજાને શીખો, પોતે પણ બીજાથી શીખો. આ એક બહુ જ સારું માધ્યમ છે, જે કહેવાય ને કલા સેતુ છે. આપણા માટે એક સેતુનું આયોજન કર્યું છે, તો આપણા માટે બહુ જ સારી તક છે. પ્લીઝ બધા બને એટલું વધારે ને વધારે જોઈન થાવ. અને થેન્ક યુ કલા સેતુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ અ લોટ. Krupali. So have a great years and a great life to all of you. Yeah, this is our wishes from bottom of our heart to you. Okay. Thank you. Same. Okay, મિત્રો. ઓકે, તો આજનો આપણે મિક્સ મીડિયા આર્ટનો કૃપાલીબેને ખૂબ જ સરસ આપણને શીખવાડ્યું. તમે પણ એ બનાવજો, એના પીક મૂકજો અને એના માટેની આપણી જે પણ કોમેન્ટ, તમે ઘણી બધી કોમેન્ટ કરી છે, બધી જ કોમેન્ટના આન્સર અમારા જાગૃતિબેન પરમારે આપેલા છે. કૃપાલીબેને પણ તમને બહુ સરસ ગાઈડ કર્યું છે. અને આવી રીતે જ હવે જે નવો પ્રોગ્રામ આપણો છે એ એટલે નેક્સ્ટ મંથનો જે પ્રોગ્રામ છે, નેક્સ્ટ મંથનો પ્રોગ્રામ છે આપણો 15th જૂનના, અને એ પ્રોગ્રામ લાઈવ થવા જઈ રહ્યો છે નાગપુરથી.
અને નાગપુરથી સરિકાબેન ચૌહાણ જે આપણને લીપન આર્ટ શીખવાડનારા છે અને એના માટેની પણ ડિટેલ માહિતી આપણને આ જ રીતે ફ્લાયર્સના માધ્યમથી તેમજ અલગ અલગ વિડીયોના માધ્યમથી આપ સુધી પહોંચાડતા રહીશું અને આપ સૌ પણ એમાં જોડાવ તેવી અપેક્ષા સૌને જય સમાજ, જય સ્વામિનારાયણ. અનાઉન્સમેન્ટ છે. હું આ સમર ચાલે છે, બધાનું વેકેશન પણ છે. વેકેશન ટાઈમ છે તો આપણે એક સમર કેમ્પનું આયોજન કરેલું છે કે જેમાં હું સુપર ક્લે મિરર આર્ટ શીખવાડવાની છું ફોર ઓલ એજીસ. તો જેને પણ ઇન્ટરેસ્ટ હોય પ્લીઝ કોન્ટેક્ટ મી. તમને આ ટાઈપનું આર્ટ શીખવાડવાની છું હું વિથ મટીરિયલ. ફીસ આપણા સમાજ માટે બહુ જ મિનિમલ છે. પ્લીઝ બને એટલું વધારે જોઈન થાવ તમે લોકો. તમને કંઈક નવું આના થકી પણ શીખવા મળશે. તો આ સમર કેમ્પનો આપણે કંઈક સારો એવો યુઝ કરીએ. 1 day જ વર્કશોપ છે તો એની ડિટેલ્સ હું બહુ જલ્દી બહાર પાડીશ, આપણે બધાને શેર કરીશ. તો પ્લીઝ તમે લોકોને કોઈને ઇન્ટરેસ્ટ હોય તો મને કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ. Okay, thank you Krupali for your guidance, for your support and each and every comment. Okay, thank you.